સાથે સ્કિનને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે। વાતાવરણમાં રહેલા ઘાતક અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે સ્કિન બર્ન તેમજ સ્કિન ટેનિંગના કિસ્સા વધી રહ્યા છે। યુવી રેડિયેશન તેની મહત્તમ સીમા 11ના લેવલ ઉપર પહોંચી ગયું છે, જેના લીધે ગરમી વધતા લાંબા ગાળાની અસરને કારણે એન્ટી એજિંગની સમસ્યા પણ વધતી જોવા મળી છે। તો સામાન્ય દિવસની સરખામણીએ સ્કિન સમસ્યામાં પણ 5%નો વધારો જોવા મળ્યો છે। એમાં પણ સ્કિન સમસ્યા ધરાવતા દર્દીઓમાં ગરમીને કારણે સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા વધી હોવાનું સામે આવ્યું છે, જેને જોતા હાલ ડર્મેટોલોજીસ્ટ દ્વારા તકેદારી રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે। તડકાની ઇફેક્ટ છે એમાં સૌથી પહેલાં તો ઇમિડિયેટ ડાયરેક્ટ સનલાઇટના લીધે ટેનિંગ એટલે ઇમિડિયેટ કલર બ્રાઉન થઈ જવો એ આપણે જોતા હોઈએ છીએ। બીજું કે એમાં ફોટો એગ્રાવેટેડ ડર્મેટોસિસ કે જે ઓલરેડી અમુક કન્ડિશન એવી હોય કે જે ફોટો એગ્રાવેટેડ સનલાઇટના લીધે એગ્રાવેશન થતું હોય એવા કેસીસમાં વધારો થઈ શકે। બીજું જે ઇનડાયરેક્ટ ઇફેક્ટ છે કે જે સ્વેટિંગ ખૂબ જ પસીનો થાય એ પેશન્ટ્સને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે લાઈક પેરીપોરાઇટિસ જે અળાઈઓ થઈને એમાં પાક પડી જવો કે ફંગલ ઇન્ફેક્શન થાય જે ડર્મેટોફાઇટોસિસ આપણે કહેતા હોઈએ છીએ એ પેશન્ટ્સને વધારે થતું હોય છે। સ્વેટ ડર્મેટાઇટિસ એક જાતનું ખરજવું જે ખૂબ જ પસીનાના લીધે થતું હોય છે એ પણ વધારે જોવા મળતું। એક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસના લીધે આ બધી કન્ડિશન વધારે વકરતી હોય છે। અને આ રીતના યુવી રેડિયેશન જે યુવીસી, યુવીબી, યુવીએ એવા 3 ટાઈપ્સના હોય છે। એમાં યુવીસી આર ધ શોર્ટેસ્ટ કે જેની આપણે અમુક બેનિફિશિયલ ઇફેક્ટ બી જોઈએ છે। તડકામાં આપણે ઘણીવાર ગાદલા તપાવતા હોઈએ છીએ એની એન્ટી માઇક્રોબિયલ ઇફેક્ટ બી હોય છે દેટ ઇઝ યુઝફુલ। અને યુવીબી અને યુવીએ ધ લોંગેસ્ટ અને સ્કિનમાં ડીપર લેયરમાં જઈ અને સ્કિનનો કલર ડાર્ક કરવાના સાથે સાથે સ્કિનમાં જે ઇલાસ્ટિન જે સ્કિનની ઇલાસ્ટિસિટી માટે જરૂરી એવું એક તત્વ છે એને ડેમેજ કરતા હોય છે, એનું ડિગ્રેડેશન કરતા હોય છે। એના લીધે સ્કિનમાં રિંકલ્સ આવી કે યલો કલર થવો કે લૂઝ થઈ જવી સ્કિન આવું લાંબે ગાળે સાઇડ ઇફેક્ટ્સ આપણે જોતા હોઈએ છીએ। ઇન્ડિયન સ્કિન છે ટાઈપ 3 અને ટાઈપ 4 છે જેમાં આપણે લિટલ વિટિશ ટુ ડાર્ક સ્કિનમાં આપણો ક્રમ આવે છે। તો જે સ્કિનમાં મેલાનિન નામનું એક કેમિકલ હોય છે એ આપણને આ યુવી રેડિયેશનથી પ્રોટેક્ટ કરે છે। તો હિયર ધ ફોરેન સ્કિન જે ટાઈપ 1 અને ટાઈપ 2 હોય કે ધોઝ હુ આર ફેર સ્કિન એ લોકોને આ જે રેડિયેશન યુવી રેડિયેશનના હાર્મફુલ ઇફેક્ટ્સ વધારે થાય છે કમ્પેર ટુ અવર ઇન્ડિયન સ્કિન। તો અત્યારે આપણે જ્યારે આ હાર્મફુલ ઇફેક્ટ ઓફ યુવી રેડિયેશનની વાત કરી રહ્યા છીએ ત્યારે મારે એ પણ કહેવું છે કે વી આર બ્લેસ્ડ, વી શુડ બી હેપી કે આપણી બ્રાઉન સ્કિન છે અને વી આર મચ પ્રોટેક્ટેડ બાય ધીસ યુવી રેડિયેશન। થોડું એવું હોય છે કે આપણે ફેરનેસ ક્રીમ કેમિસ્ટ પાસેથી લઈ આવીએ, ઓનલાઈન કંઈક જોઈએ અને એ લગાડવા માંડીએ આપણે એમાં સ્ટીરોઇડ્સ હોય અને લોંગ ટર્મ ડેમેજ થાય આપણી સ્કિનને। એ બધું આપણે ટાળવું જોઈએ। આપણે ડર્મેટોલોજીસ્ટની સલાહથી સારી આપણી સ્કિન ટાઈપ કઈ છે અને આપણને કઈ સનસ્ક્રીન અને ક્રીમ સૂટ કરે એ પ્રમાણે જ આપણે સારવાર લેવી જોઈએ। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમી